હા, રોવાય થોડું, રડવાનું નહીં એમ. અત્યારે મારી પાસે દવાના પૈસા નથી. અચ્છા, દવાની જરૂર પડે તમારે? જરૂર તો પડે ને ભાઈ, આજીવન જીવો ક્યાં સુધી રાખવાની દવા? એનાય પૈસા નથી. નમસ્તે દોસ્તો, અત્યારે અમે મહુવાની અંદર છીએ, વિક્ટર બાયપાસ હંસામાના ઘરે. તો પરિવારમાં હંસામાં એક જ છે. તો કેમ છો હંસામાં? મજા છે. મજા છે? હા. તો તમે પરિવારમાં એક જ છો ઘરે? એક જ છો. હા, એટલે એક જ છે. અચ્છા, તો મારા દાદા કેટલા ટાઈમ પહેલા ગેરહાજર થઈ 25 ગયા? વર્ષ થયા બહુ ભાઈ, 25-30 વર્ષ થયા છે. હા, અને એને શું બીમારી હતી? એને કેન્સર હતું ભાઈ. કેન્સર હતું? 8 વર્ષ દવા કરી એની. 7 વર્ષ દવા કરી? 8 વર્ષ દવા કરી હા, મેં દાડીએ જઈને. બરોબર. હા. અને સંતાનમાં કઈ તમારે? મારે કાંઈ નહીં ભાઈ. દીકરા દીકરી? દીકરી દીકરો કઈ નહીં, હું અચ્છા. એકલી જ છું. અચ્છા, એકલા જ રહો? હા. તો તમારું અત્યારેમાં તમને કઈક બીમારી છે? શું તમને બીમારી છે? મને જોટો આવી ગયો. કેટલા ટાઈમ પહેલા? મને આ 30 વર્ષ જાય છે ભાઈ. 3 વર્ષ જોટો આવી ગયો તો હું ખાટલામાં હાવ પડી ગઈ. હા. 6 મહિના ખાટલામાં પડી રહી. હા. પછી મને સારું થયું જરીક કે પડાને લાકડીએ હાલું ભાઈ. હા. નકર તો ખાટલામાં ને ખાટલામાં ખાવું નહીં પીવું નહીં. બરોબર. તો અત્યારે તમારું કોઈ દેખભાળ રાખે એવું? નહીં. એક ભાઈનો છોકરો છે ને, હા. એ બટકો રોટલો હાજર દઈ જાય, હું ટાઢું હોય ત્યાં ખાવ. નાના માટે રો મામા. અમે તમારા દીકરા, મારે દુઃખ ને હું રહું છું તમારે. માં અમે તમારા દીકરા છે કે નહીં, એટલા માટે તો અહીંયા આવ્યા ને. એમાં હા, રોવાય થોડું, રડવાનું નહીં એમ. અત્યારે મારી પાસે દવાના પૈસા નથી. અચ્છા, દવાની જરૂર પડે તમારે? જરૂર તો પડે ને ભાઈ, આજીવન જીવો ક્યાં સુધી રાખવાની દવા? એનાય પૈસા નથી. ખાલી મારો 1200 આવે ને એમાં હું ખાવ પીવું ને એવું કરું બધું. ભાઈનો છોકરો એક ટાઈમ રોટલો દઈ જાય, હું ટાઢો રોટલો ને ટાઢું શાક ખાઈ લઉં અત્યારે. નાના માડી આપે ઈ પણ સારું છે. સારું જ ને, એટલું તમારું કોઈ દે આપણને નો દે માં, નો દે તો આપણે એનો આભાર માનવાનો. આભાર માનું ને, સાંજે વાળી જાય. તમારી આ પરિસ્થિતિ, બાઈ પાછી ઠામ મૂકી દે, પાછી નવરાવી દે, ધોવરાવી દે, લુગડા ધોઈ દે, ટીશર્ટ એવું કરી દે તો આપણે એનો આભાર ભૂલાય ન ભૂલાય. ચોક્કસમાં. તો પછી આ તમારે દવાનું કઈ એડજસ્ટ થાય કે કઈ નથી થતું? કાંઈ થતું નથી ભાઈ, ક્યાં જવું માંગવા? જો ભાઈ આપણે મગાય તો નહીં કોઈ પાસે? નહીં મળે. મગાય તો નહીં. બસ તો મળી એવું રડવાનું નહીં. આવો આપણે, આ તમારી ઢળતી ઉંમર છે, જેટલું આનંદથી રહેવાય એટલું રહેવાનું માં. આનંદથી તો રહીએ ભાઈ, પણ બધું મન જાણતું હોય ને. હા, એ તો હોય તો દુઃખ તો થાય ને. બરોબર. આપણી જે થાય તો હું કડિયા કામ કરતી ભાઈ. અચ્છા, મજૂરી કામમાં જાતા એવું? હા, હવે જોટ આવી ગયો તો હું કરું ભાઈ? હા, આપણા પેટ ભરવા માટે તો માં કઈ મજૂરીએ જવું પડે. આપણે ચિંતા નહીં કરવાની માં. અમે તમારા માટે છે ને 2 મહિનાનું રેશનિંગ લાવ્યા, બરોબર? એટલે 2 મહિના તો તમારે આનંદથી રહેવાનું અને કરવાની મજા. ત્યાં કોઈ એવું તમને લાગશે કોઈને એવું કે ભાઈ મારે આમાંને કઈ દેવું છે રેશનિંગ, તો તમને આપી જશે માં. ચિંતા એવી કઈ નહીં કરવાની. બીજું કયો અમારા માટે કઈ? બીજું તો મારે હું ભાઈ એટલું તો લાવતો તમારે લાટ આભાર છે મોટો. બસ મારી એવું તમ તારે ગભરાવાનું નહીં. આપણને ભૂખ્યા ભગવાન ક્યારેય ન હુરાવે. અત્યારે જવો મારા લુગડા
મારા ભાઈને છોડી જત પડશે ને ખોટું તો હું બોલી જ નહીં. ના તો ઈ બિચારી મારી હાટું મોકલે ઓઢાણીઓ ને ના ગાવું ને બધું મોકલે. ના માડી એટલું ધ્યાન તો હારું રાખે રાખે તમારું. રાખે ના ના ખોટું ન કહેવાય. પણ આ તમને બીમારી એવી છે અને શરીર આ ઉંમરેમાં આપણું કામ ન કરે એટલે આપણને અંદરથી દુઃખ થાય અને પરિવારમાં પાછું કોઈ નહીં. કોઈ નહીં, તો તમારે એમાં કઈ ચિંતા નહીં કરવાની હો. અમે તમારા દીકરા જ છીએ, કાંઈ વાંધો નહીં. બરોબર. અને આ તમને રેશનિંગ છે ને, સુરત થી નિલેશભાઈએ તમને સહયોગ કર્યો છે 2 મહિનાના રેશનિંગ નો. તો એ નિલેશભાઈને તમે શું કહેશો માં? એનું ભગવાન સારું કરશે, ગુરુ મહારાજ એના છોકરાને બાળ બસાને સુખ શાંતિ આપે. બીજું તો હું મને આવડે એ કહું. ના ના માડી એટલું જ આપણે તો આશીર્વાદ રૂપિયા ને કાંઈ પણ દઈએ માં. અમારે જરીક ખાઈ ને હા તો ઈશ્વરને દ્વાર પૂગે છે. હા માં નવરા લૂંટીને ખાઈ ને એ પૂગતું નથી. નથી માં પોખતું 100%. સત્ય બોલવું, સત્ય ખાવું. હું 6 મહિના ખાટલામાં પડી રહી પણ મેં મારા ભગવાનનું ભજન છોડ્યું નથી. ના ના માં ચોક્કસ. ને હજી હું ભજન જ કરું ભાઈ. ના ના હારું માં, જેટલું તો મને હામેલી બધા દેવા આવે. આ ઉંમરેમાં જેટલું ભજન થાય ભગવાનનું એટલું ભજન કરવાનું થાય. અને આનંદથી રહેવાનું માં. અમે તમારી મજબૂરી સમજીએ અને તમને પણ ઘણું દુઃખ તો થતું હોય. મારો ઘણો સારો શરીરભાઈ તો અમારા ઘરમાં ખાડા હોય ભાઈ. ન હોય માં. વિચાર કરજો. ન હોય ખાડા. આવી રીતના ઘર જ ન હોય માં. આ મકાન મેં દાડી કરીને કીધું હો ભાઈ. હા માં. કડિયાએ મને બિચારે એમ કીધું કેન્સરમાં હું તમને મફત સણી દઉં. ના મકાનમાં તો માં ખાલી તમારે 4 દિવાલો ઉપર પતરા જ છે, બીજું તો કઈ કાંઈ નથી. નથી, કાંઈ બસ નથી. બસ તોય તમે ઘણા આનંદથી રહો અને ચિંતામાં કઈ નહીં નહીં કરતા, નહીં બરોબર. નહીં. અને દોસ્તો આ રેશનિંગ આપણને સુરતથી નિલેશભાઈ સુકલભાઈ હડિયા તરફથી હંસામાને સહયોગ કર્યો હતો. નિલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો માં બીજું કઈ કેવું છે હવે? બીજું શું કહું? બસ બસ માં આનંદથી રહેવાનું આનંદથી અને કરવાની રહેવાનું. મજા. ક્યારેક અમારા જેવા કોઈના કોઈ દીકરા તમને ઈ તો- આપી જશે કઈ નું કઈ. એટલે આ જે તમે સામેથી આવ્યા ને ભાઈ. હા માં અમને એવું ક્યારે લાગ્યું. આવ્યા હોય? હા અમને એવું લાગ્યું કે માને દેવા લાયક છે એટલે માને દઈએ આપણે, બરોબર. હા તો બસ કઈ ચિંતા નહીં કરતા દોસ્તો. આવા એકદમ વૃદ્ધ માવતર હોય જેનું પરિવારમાં અથવા તો કુટુંબીજનમાં એટલું બધું નજીકથી કોઈ સગા સંબંધીમાં હોય નહીં, ત્યારે આવી ઢળતી ઉંમરે એ લોકોને પણ જીવન જીવવું બહુ અઘરું થઈ જતું હોય છે. નાની મોટી કોઈ સહાય એને આપી જતું હોય પણ અંદરથી એને ઘણું બધું દુઃખ લાગતું હોય કે હું કેમ લઉં. અંદરથી એટલો બધો સંકોચ હોય પણ નહીં છૂટકે અને મજબૂરીને કારણે આપણું કરિયાણું અથવા તો બીજા કોઈ પણ કાંઈ આપી જતું હોય એ એને લેવું પડતું હોય છે. તો દોસ્તો આવા વૃદ્ધ માવતરોનું તમે પણ તમારી આજુબાજુમાં હોય તો ખાસ ધ્યાન રાખજો. તો તમને ઘણો બધો આશીર્વાદ મળશે અને તમને અંદરથી પણ રાજીપો થશે કે મેં કોઈ નિરાધાર એવા વૃદ્ધ માવતરનું ધ્યાન રાખ્યું છે, તો તમને પણ અંદરથી આનંદ થશે. તો દોસ્તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.